હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અમે લોકો એટલે અત્યારે કામ કરીને હું ફ્રી થઈ ગઈ. સોની છે ક્લાસીસે ગઈ. અત્યારે હું મારા દાદાના ઘરે જાઉં, ત્યાં થોડું કામ છે એટલા માટે. તો અત્યારે હું મારા દાદાના ઘરે જાઉં. સોની આવશે પહેલાં તો આવી જઈશ. તો અત્યારે હું મારા દાદાના ઘરે જાઉં છું. અત્યારે હું ઘરે જાઉં છું મારા દાદાના ઘરેથી, કારણ કે સોની હવે આવી ગઈ હશે. હું મારા ઘરે જાઉં. આજે જોકે સવારે નાસ્તો તો કર્યો તો, પણ થોડો લોચો ને ખાવાની ઈચ્છા થઈ હતી, તો આજે સોની લોચો લાવી છે. લોચો ને આલુ પૂરી, લોચો અને આલુ પૂરી. તો હવે અમે લોકો નાસ્તો કરી લઈ. અત્યારે રોટલી બનાવું. દૂધપાક તો આવ્યો હોય ભાભુના ઘરેથી, તો દૂધપાક છે. અત્યારે રોટલી બનાવું. સોની છે, એમને ખાવાની ઈચ્છા નથી, કારણ કે સવારે નાસ્તો કર્યો હતો અને હમણાં આલુ પૂરીને લોચો ખાધો, તેને નહીં ખાવું. અને સવારના ટિફિનમાં પણ બટેટાનું શાક કરી દીધું હતું, તો શાક પણ છે. તો ખાલી રોટલી જ કરવાની અત્યારે તો, અને થઈ પણ ગઈ, કારણ કે એકલી જ છું, તો બે જ રોટલી કરવાની, તો થઈ પણ ગઈ રોટલી. તો રોટલી થઈ પણ ગઈ. અસાઇનમેન્ટ લખેશ તારી તો સોની છે એ રિવિઝન કરે, પરંતુ ટેસ્ટ છે એટલા માટે. અત્યારે કપડાં સકેલા. હવે કપડાં સકેલાનો કચરો કાઢું. સોની છે એમની કઝિન જોડે, એમના કાકા રહે છે, પાછળ જ રહે છે, તો એ બંને ત્યાં ગઈ. એ પણ હમણાં આવશે, તો એ એમના કાકાને ત્યાં ગઈ છે સોની. કચરો જોકે એ પણ નીકળવા જેવો છે. અમે લોકો અત્યારે શેકેલ ચણા ખાઈ છીએ. અલગ જ તો જેટલા ચણા બાકી છે એ ખાઈ લઈ. અત્યારે મારો ભાઈ છે એ પણ આવી ગયો. અને આજે અમે લોકો જમવામાં સિમ્પલ જ બનાવી છે, ખીચડી, રોટલી ને દહીં, કારણ કે કાલે પણ જમ્યા હતા. તો આજે ખાલી ખીચડી, રોટલી ને દહીં છે, અને પેલી ચટણી કરી હતી. તો જમવામાં એ છે. પણ અત્યારે ભાઈ મારા બીજો ભાઈ છે એમની દુકાને ગયો, તો એ આવે પછી અમે લોકો જમી. અત્યારે મારો ભાઈ છે એ આવી ગયો. રાખ, અહીંયા કેમેરા રાખ, વાત કરે. તો હવે અમે લોકો જમી લઈ. સોનીએ જમવાનું ચાલુ પણ કરી દીધું, તો હવે હું પણ જમી લઉં અને મારો ભાઈ પણ જમી લે. અમે લોકો અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા. અમે લોકો અત્યારે પાણીપુરી ખાવાની અત્યારે ઈચ્છા થઈ છે, તો અત્યારે હું અને સોની અને મારો ભાઈ અમે ત્રણેય પાણીપુરી ખાવા જાય. જોકે મારો ભાઈ નહીં કે હું ને સોની બે જ ખાશું. તો સોની છે એ તૈયાર થાય, સોની તૈયાર થઈ જાય એટલે અમે લોકો નીકળી. જોકે મારો ભાઈ આવવાનો નહોતો, પણ અમે લોકો થોડું બોયલા એટલે હવે લઈ જાય છે પાણીપુરી ખાવા. તો હવે અમે લોકો જાય. અત્યારે પહોંચી ગયા છીએ પાણીપુરી ખાવા. અહીંયા ખાવાના પાણીપુરી પ્રાઇમ બાજુ નાઇસ પ્લેનની સામે. પાણીપુરી ખાઈ મજા આવી ગઈ. હવે પાછા ઘરે જવાના. અમે લોકો અત્યારે પાણીપુરી ખાઈને ઘરે આવી ગયા. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ. થેન્ક યુ, બાય બાય.